હવામાન વિભાગની આગાહીને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. કોઝવે ઓવરટોપિંગને કારણે 7 રસ્તાઓ બંધ કરાયા છે. માંડવીના 6 અને માંગરોળના 1 રસ્તાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગની આગાહીને પગલે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. કોઝવે ઓવરટોપિંગને કારણે 7 રસ્તાઓ બંધ થયા છે. માંડવીના 6 અને માંગરોળના 1 રસ્તાનો સમાવેશ થાય છે. પાણી ઉતરતા રસ્તો ફરી શરૂ કરવામાં આવશે. સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે. ઓલપાડમાં 12 વાગ્યા સુધી 44 મિલીમીટર, કામરેજમાં 20, સુરતમાં 26 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાનો સરેરાશ 11.2 મિલીમીટરનો વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણીની સતત આવકને લઈને ઉકાઈની સપાટી 344.13 ફૂટ પહોંચી છે. ઉકાઈમાં 80,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. 15,000 ક્યુસેક પાણીની તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. કોઝવેની સપાટી 8.29 મીટરે પહોંચી છે. કોઝવેમાંથી હાલ 1.45 લાખ ક્યુસેક તાપીમાંથી પસાર થઈ રહ્યું છે. મારું નામ તૃપ્તિ ગામિત છે. હું સુરત માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં ડિઝાસ્ટર મામલતદાર તરીકે હાલ કાર્યરત છું. મેડમ, હાલ જે રેડ એલર્ટ દક્ષિણ ગુજરાત માટે છે, કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે અને કેટલા રસ્તાઓ હાલ બંધ થયા છે? ગઈકાલે એટલે કે 27મી સપ્ટેમ્બરના રોજ આપણા દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને સુરત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. એટલે કે ભારેથી અતિભારે વરસાદ છૂટાછવાયા સ્થળે પડવાની શક્યતા હતી. જ્યારે આજની તારીખે જોઈએ છે તો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અને ગઈકાલની સ્થિતિ જોઈએ તો આપણા સમગ્ર સુરત જિલ્લાની અંદર 43.3 mm સરેરાશ વરસાદ પડેલો હતો. જે પૈકી આપણા ઉમરપાડા તાલુકામાં 117 mm વરસાદ પડેલ છે, નોંધપાત્ર છે. જ્યારે અન્ય તાલુકાની અંદર સરેરાશ વરસાદ છે. આજે 12 વાગ્યા સુધીનો વરસાદની ગણતરી કરીએ છીએ તો આપણો સરેરાશ વરસાદ 11.2 mm છે. તેમાં ઓલપાડની અંદર 12 વાગ્યા સુધીમાં 44 mm વરસાદ પડેલ છે. જ્યારે સુરત શહેરની અંદર 26 mm વરસાદ હાલ પડી રહેલ છે અત્યાર સુધીમાં. મેડમ, કઈ કઈ પ્રકારે તકેદારીના પગલાં અહીંયા વિભાગ તરફથી લેવામાં આવી રહ્યા છે અને કોઈ એલર્ટ આપવામાં આવ્યું છે? યસ, ગઈકાલે રેડ એલર્ટ હતું ત્યારથી આપણે સમગ્ર જિલ્લાના વહીવટતંત્રને એલર્ટ કર્યું છે અને સાવધાનીના પગલાં લેવા માટે તમામ અધિકારીઓને જણાવવામાં આવેલ છે. નીચાણવાળા વિસ્તારો પર કઈ રીતે હાલ નજર રાખવામાં આવી છે? નીચાણવાળા વિસ્તારો માટે પણ તંત્રને આપણે એલર્ટ કર્યું છે કે જેથી નીચાણવાળા વિસ્તારો કે જે પાણી ભરાવાની શક્યતા હોય, નદી નાળાના કિનારે વસતા લોકો હોય એ લોકો નદી નાળા કિનારે ન જાય અને સલામત સ્થળે પોતે રહે એવી સૂચના આપવામાં આવેલ છે. પાણી ભરાવાની પરિસ્થિતિ જો કોઈ વિસ્તારમાં જોવા મળશે તો કઈ રીતે આપણી રિસ્પોન્સ ટીમ કામ કરશે? એના માટે આપણા અહીંયા આશ્રય સ્થાનો નક્કી કરેલા છે. જિલ્લાના જે તે જિલ્લાના તાલુકા લેવલે મોસ્ટ ઓફ આપણે પ્રાથમિક શાળાઓ જે છે એને આશ્રય સ્થાન તરીકે નિયુક્ત કરેલી હોય છે. તો ત્યાં આપણે એમને ખસેડીને એમનો સ્થળાંતર કરાવતા હોઈએ છીએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.